તમે એસીપીસીનું એન્જિનિયરિંગનું કે પછી ફાર્મસીનું ફોર્મ ભરો અથવા તો જોસા થ્રુ ફોર્મ ભરો, અમુક ડોક્યુમેન્ટ્સની તમારે રિક્વાયરમેન્ટ હોય છે. એ ડોક્યુમેન્ટ્સની અમુક સાઇઝ અને અમુક ફોર્મેટ હોવા જોઈએ, અમુક લેંગ્વેજ પણ ફિક્સ હોય છે અને અમુક ડેટ પછીના જ ડોક્યુમેન્ટ્સ તમારા હોવા જોઈએ. તો આજના વિડીયોની અંદર હું તમારા બધા જ સવાલો, કયા ડોક્યુમેન્ટ, કયું ફોર્મેટ, કેટલી સાઇઝ અને કઈ લેંગ્વેજ સાથે કઈ ડેટ પછીના, આ બધા જવાબો આજના આ વિડીયોની અંદર હું તમને આપવા માટે જઈ રહ્યો છું. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી રાખો અને એડમિશન માટેના સેપરેટ વોટ્સએપ ગ્રુપ છે, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. એક પણ વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી જોડાઈ જજો અને સાથે સાથે આપણી પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો. આ બંને ચેનલ ઉપરથી આખી એડમિશનની પ્રોસેસ તમને સમજવા માટે મળવાની છે. હવે સૌથી પહેલા તો હું તમને અમુક ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ કહી દઉં. આ ટોટલ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે, પરફેક્ટ સાઇઝ છે. ગૂગલથી તમે આ બધી સાઇઝ ચેન્જ કરી શકો છો, ફોર્મેટ પણ ચેન્જ કરી શકો છો. સૌથી પહેલા તો તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ જોઈશે, નવો લેટેસ્ટ ફોટોગ્રાફ હોય તો સૌથી સારું. જેપીજી ફોર્મેટ જ જોઈશે, બરાબર. જેપીજી બે ફોર્મેટ હોય છે, એમાં જેપીજી 10 થી 200 KB વચ્ચેનો જોઈશે. એક લાઈવ ફોટો પણ આ વખતે આ લોકોએ નવું લાવ્યા છે, લાઈવ ફોટો અપલોડ કરવાનો હોય છે. એમાં તમારી ગેલેરીમાંથી હોય તોય વાંધો નહીં, તો ગેલેરીમાંથી પણ તમે તમારો લાઈવ ફોટો પહેલેથી પાડીને જેપીજી ફોર્મેટમાં 10 થી 500 KB વચ્ચેનો કરી શકો છો. કેમ કે અમુક વખત અમુક સારા મોબાઈલ હોય તો એના ફોટોગ્રાફ તમે એટ અ ટાઈમ કેપ્ચર કરવા જાઓ છો તો MBમાં જતા રહે છે, તો નહીં ચાલે. એના પછી સાઇન, જેપીજી ફોર્મેટ 10 થી 200 KB માં જોઈશે. તમારી સિગ્નેચર વ્હાઇટ પેપર ઉપર કરી દેવાની તમારે. એના પછી બર્થ અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ PDF ફોર્મેટમાં 10 થી 200 KB નું તમારે જોઈશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં અમુક વિદ્યાર્થીઓનો એવો સવાલ છે કે સર હું અત્યારે ફોર્મ ભરું છું તો હજી તો રિઝલ્ટ આવ્યું નથી 12માનું, તો ક્યાંથી હોય? તો રિઝલ્ટ આવવા દો પછી ભરો, ક્યાં તકલીફ છે? કોઈ ચિંતા જેવું છે નહીં. સાથે સાથે ફોર્મ કેવી રીતે ભરવાનું એનો આખો વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ગયો છે, ના જોયો તો જોઈ લેજો. પહેલા તો ફોર્મ કેવી રીતે ભરાય હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, પછી જ ભરજો. અને સાથે તમારે જો બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની હોય તો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમની આપણી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. ડિસ્ક્રિપ્શનમાં એનો પણ ડિટેલ વિડીયો છે, જોઈ લો અને પછી આપણી બેચમાં જોડાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. HSC 12th જે બંને છે એની હોલ ટિકિટ અથવા તો માર્કશીટ અત્યારે તમે ભરશો ફોર્મ, ધારો કે રિઝલ્ટ પહેલા તો હોલ ટિકિટ, રિઝલ્ટ પછી માર્કશીટ, PDF ફોર્મેટ 10 થી 200 KB. એ જ રીતે સેટ અને JEE હોલ ટિકિટ અથવા તો માર્કશીટ, PDF ફોર્મેટ 20 થી 300 KB. બરાબર, ખાસ તમે ધ્યાન રાખજો. કાસ્ટ સર્ટિફિકેટ, હવે જો ઓપનમાં કોઈ વિદ્યાર્થી આવતો હોય તો એને કોઈ ઓપનની પ્રૂફનું કાસ્ટ સર્ટિફિકેટ ના આપવાનું હોય, બરાબર. ઓપન EWS હોય તો EWS નું સર્ટિફિકેટ જ હોય, ઓપનનું કોઈ સર્ટિફિકેટ નથી હોતું. જેમ કે હું પટેલ છું તો મારે ક્યાંય પટેલનું સર્ટિફિકેટ જમા નથી કરાવવાનું હોતું, ભાઈ હું ઓપન કાસ્ટનો છું, આ મારું સર્ટિફિકેટ, બરાબર. એના સિવાય જે બી કાસ્ટ છે, અમુક કાસ્ટ જે SC માં આવે, SC ST, એમને એમના કાસ્ટ સર્ટિફિકેટ આપવા પડે છે. એટલે અમુક વાલીઓનો સવાલ હોય છે કે સર ઓપનનું કયું સર્ટિફિકેટ જમા કરવાનું, ઓપન સર્ટિફિકેટ બતાવવા માટે એક પણ નહીં, ખાસ ધ્યાન રાખજો. તો કાસ્ટ સર્ટિફિકેટ PDF 50 થી 300 KB. NCL તમારી SCBC અથવા OBC હોય તો NCL જોઈશે 1/4/2024 પછીનું જ જોઈશે. એના આગળના 31/3 નું નહીં ચાલે, ખાસ ધ્યાન રાખજો. PDF ફોર્મેટ 10 થી 200 KB. TFWS માટે ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે 8 લાખ ઓછાનું, PDF ફોર્મેટ 10 થી 200 KB. હવે જો તમારે TFWS માટે સેપરેટ વિડીયો જોઈતો હોય, TFWS શું છે, હું પોતે TFWS માં ભણેલો વિદ્યાર્થી છું, ભૂમિ મેડમ પોતે TFWS માં ભણેલા વિદ્યાર્થીની છે, બરાબર. કોલેજની બધી જ ફી માફ થઈ જતી હોય છે એની અંદર, પણ એના અમુક નિયમો છે કયા કેસમાં માફ થાય. TFWS વાળા કેસમાં માની લો કે પપ્પા ઓફ થઈ ગયા છે તો પપ્પાનું ડેથ સર્ટિફિકેટ અને મમ્મીનું ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે. બંને ડેથ થઈ ગયા છે તો બંનેના ડેથ સર્ટિફિકેટ અને જેની જોડે તમે રહો છો એનું ઇન્કમ સર્ટિફિકેટ જોઈએ, બરાબર. એમાં 8 લાખથી ઓછી ઇન્કમ જોઈએ, બરાબર. તો એનો TFWS નો તમારે સેપરેટ વિડીયો જોઈતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લખજો કે હા સર TFWS નો વિડીયો જોઈએ છે, તો 100% આખો ડિટેલ માહિતી સાથેનો TFWS નો વિડીયો આપીશું. એની ડેટ પણ 1/4/2024 પછીનું જ જોઈએ. અને પછી છે તમારું ફોટો ID, કોઈ પણ ફોટો ID, આધાર કાર્ડ છે કે ગમે તે, જેમાં તમારી ફોટો આઈડેન્ટિટી હોય તો એ PDF ફોર્મેટ 10 થી 200 KB માં જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હશે, બરાબર, તો તમારું કામ થઈ શકશે. ડોમેસાઇલ વાળા કેસની અંદર માન લો તમે 12th ગુજરાતમાંથી કર્યું છે તો તમારે કોઈ ડોમેસાઇલની જરૂર નથી. હવે માન લો તમે 10th અને 12th બહારથી કર્યું છે, બરાબર. 10th અને 12th તમારી સ્કૂલ બહાર છે અને તમારે પછી ગુજરાતમાં એડમિશન લેવું છે તો તમે JEE થ્રુ જે 5% ગવર્મેન્ટમાં સીટ્સ હોય છે એમાં જ લઈ શકો. અને જે અમુક કોલેજમાં JEE થ્રુ એડમિશન થાય છે, જેમ કે નિરમા છે, DAIIT, ત્યાં તમે એડમિશન લઈ શકો. ACPC થી તમારું એડમિશન ના થાય. ACPC થી એ જ વિદ્યાર્થીઓનું એડમિશન થાય કે જેમણે બોર્ડ અને ગુજસેટની એક્ઝામ ગુજરાતની સ્કૂલમાંથી આપેલી હોય. ગુજરાતની સ્કૂલમાંથી તમે 12th ની એક્ઝામ આપેલી હોય તો તમારું ACPC થ્રુ એડમિશન થશે. હવે આમાં અમુક લેંગ્વેજની પણ જરૂર હોય છે અને અમુક ખાસ તમે ધ્યાન રાખજો લેંગ્વેજ અને યર, બરાબર. તો જો SCBC અને OBC માટે NCL સર્ટિફિકેટ હોય છે, તો NCL સર્ટિફિકેટ જે તમે જોસા માટે એપ્લાય કરશો તો જોસાની અંદર ઇંગ્લિશ લેંગ્વેજમાં જ જોશે અને એમાં 1 વર્ષની વેલિડિટી વાળું જ જોશે. આ ખાસ ધ્યાન રાખજો.
1/4/2026 પછીનું જ જોશે. 1 વર્ષની વેલિડિટી એટલે 1/4/2026 થી 31/3/2027 કહેવાય. બરાબર, એટલે આ ડેટ પછીનું જોઈશે. એસીપીસી માં ગુજરાતી લેંગ્વેજ જ જોઈશે. 3 યરની વેલિડિટી ચાલશે. 1/4/2024 પછીનું હોય તો ચાલે. એના પછી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે. તો ઈડબ્લ્યુએસ ની અંદર મિત્રો જોસાની અંદર ખાસ જોઈ લો, ઇંગ્લિશ લેંગ્વેજમાં જોઈશે. એસીપીસી માં ગુજરાતી ઇંગ્લિશ બંને ચાલશે, પણ જોસાની અંદર 1 વર્ષની વેલિડિટી વાળું ચાલે છે. 1/4/26 પછીનું જ જોશે. અને એસીપીસી અંદર ગુજરાતી ઇંગ્લિશ ગમે તે લેંગ્વેજ ચાલે. 3 વર્ષની વેલિડિટી છે 1/4/24 પછી. ઈડબ્લ્યુએસ માટે ઓપન ઈડબ્લ્યુએસ જે હોય છે ને એ કેટેગરીની હું વાત કરું છું. ટીએફડબ્લ્યુએસ માટે 3 વર્ષની વેલિડિટી હોય છે. એ પણ 1/4/2024 પછીનું હોય છે. એમાં લેંગ્વેજને કોઈ તકલીફ હોતી નથી એસીપીસીમાં. આમાં તો એ વસ્તુ હોતી નથી. તો આટલી વસ્તુઓ તમારી પાસે ખાસ મિત્રો લેંગ્વેજ, પર્ટિક્યુલર ડેટ બધી જ હોવી જોઈએ. જે ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય, મેં જે ડેટ લખી છે એ ડેટ પછી ના હોવા જોઈએ. આ ખાસ તમારે ધ્યાન રાખજો ને. એ જ લેંગ્વેજ હોવી જોઈએ. એના સિવાય એ લોકો ચલાવતા નથી. પછી તમે અમને કહેશો તો એમાં અમે કંઈ કરી ના શકીએ. બરાબર, તો હવે આઈ હોપ તમારે ડોક્યુમેન્ટ રિલેટેડ કોઈ વિડીયોમાં કોઈ તકલીફ હશે નહીં. પ્લસ જે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ કોટાના છે, તો કોઈ સ્પોર્ટ્સ કોટા એસીપીસીમાં અમે અત્યાર સુધી જોયો નથી. એમાં ફિઝિકલ હેન્ડીકેપનો એક કોટા છે અને એક્સ સર્વિસમેનનો કોટા છે. ફિઝિકલ હેન્ડીકેપ માટે એનું સર્ટિફિકેટ, એક્સ સર્વિસમેન માટે એટલું સર્ટિફિકેટ. 2 કોટા હોય છે. એના સિવાય એક પણ એક્સ્ટ્રા કોટા હોતો નથી. ગર્લ્સ કોટા પણ કોઈ અલગ હોતો નથી. બોયઝ કોટા કોઈ અલગ હોતો નથી. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીને તમારે સરસ રીતે ફોર્મ ભરી દેવાનું છે. ફોર્મ ભરવાનો વિડીયો મેં તમને જેમ કીધું આપણી ચેનલ ઉપર ઓલરેડી વિડીયો સેક્શનમાં મુકાઈ ગયો છે. તમે ખાસ આ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, નહીતર ફોર્મ ભરવામાં ભૂલો કરશો તો પાછળથી હેરાન થશો. તો પહેલા તો વિડીયો જોઈ લો, આ બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લો અને પછી જ શાંતિથી ફોર્મ ભરવા બેસો. હજી ઘણો બધો સમય છે. રિઝલ્ટ આવે પછી પણ તમે ફોર્મ ભરી શકશો. તો મેક્સિમમ મિત્રોને આ વિડીયો શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.